અને એના 3/5 ગણા કરી અને એના 60% નીકાળીએ તો 36 મળે છે એવું આપેલું છે. તો અહીંયા સૌથી પહેલાં શું કરીએ કે જે પણ સંખ્યા શોધવાની છે એ ધારી લઈએ કે ધારો કે સંખ્યા x છે. xના 3/5 ગણા કરવાના છે. તો એને હું 3/5 વડે ગુણી દઉં. ગણા કરવાના છે એટલે ગુણી દેવાના. પછી એના 60% કરવાથી 36 મળે છે. તો આ જે સ્ટેપ લાવ્યા એના 60% એટલે આને 60 વડે ગુણી અને 100 વડે ભાગી દેવાના. 60%નો મતલબ એવો થાય ગુણ્યા 60/100 બરાબર જે જવાબ મળે છે એ તમને આપેલું છે 36. તો આપેલી કન્ડિશન પ્રમાણે આપણે અહીંયા મેથેમેટિકલ સ્ટેપ લખી દીધું કે માગેલી સંખ્યા xના 3/5 ગણાના 60% બરાબર 36 થાય. આટલી કન્ડિશન તમને રકમમાં આપેલી હતી. હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો અહીંયા જોઈએ 12 × 5 = 60. 12 × 3 કરીએ તો 12 × 36 થાય. બરાબરની બીજી બાજુ પણ 36 આપેલા છે. તો આ બંનેનો ગુણાકાર હું ડાયરેક્ટલી 36 સાથે ઉડાડી દઉં. 12 × 3 36 અને 36 ને હું ડાયરેક્ટલી બરાબરની બીજી સાઈડથી ઉડાડી દઉં. બરાબર. હવે આ 100 ને અહીંયા બરાબરની બીજી સાઈડ લઈ જઈએ તો x ની વેલ્યુ કરતા બની જાય છે અહીંયા 100. એટલે કે અહીંયા માગેલી સંખ્યા મળી જાય છે x બરાબર 100. ઓપ્શન નંબર બી આપણો સાચો જવાબ બની જાય છે મિત્રો.